સાવલીમાં 69 લાખના ખર્ચે નવીન પિકઅપ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જોકે આ કાર્યક્રમમાં ભાજપની જૂથબંધી બહાર આવી. સાવલીનગરમાં આજરોજ સાવલીનગર સેવા સદન દ્વારા 69 લાખના ખર્ચે નવીન પિકઅપ સ્ટેન્ડ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં તાલુકા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જોકે સંગઠનના સભ્યો તથા ધારાસભ્યની સૂચક ગેરહાજરી જોવા મળી. સાવલી ગામમાં એક પિકઅપ સ્ટેન્ડની વર્ષો જૂની માંગ હતી લોકોની. સાવલી નગરના લોકો એનો ઉપયોગ કરે અને તાલુકાની જનતા ઉપયોગ કરે. આ માંગને પૂરી કરવા માટે સાવલી નગરપાલિકામાં છેલ્લા 2.5 વર્ષથી અથાગ પ્રયત્ન ચાલતો હતો. આજે આ પિકઅપ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત સાવલી તાલુકાના જનતા, તાલુકાના રાજકીય આગેવાનો, સાવલી નગરના રાજકીય આગેવાનો અને સાવલી નગરપાલિકાની ટીમ દ્વારા આજે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સાવલી નગરપાલિકાનો કાર્યક્રમ હતો. નગરપાલિકાની ટીમ દ્વારા કાર્યક્રમ થઈ રહ્યો છે અને જનતાને ભેગી કરીને આ કાર્યક્રમ કરી રહ્યા છે. કોઈ રાજકીય એક વ્યક્તિ માટેનો કાર્યક્રમ નથી. આ પ્રજાને લગતો કાર્યક્રમ છે અને જાહેર નગરપાલિકાના બોર્ડ પર એક મેસેજ છોડવામાં આવ્યો છે કે સાવલી નગર અને તાલુકાની જનતા આ કાર્યક્રમમાં ભાગ લે. સાવલીના પિકઅપ સ્ટેન્ડના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભાજપની જૂથબંધી છતી થઈ ગઈ. જે મુદ્દે ભાજપ મહામંત્રીએ કોઈ ફોન કે જાણકારી અપાઈ ન હોવાનું જણાવ્યું. તેમજ ધારાસભ્યને આમંત્રણ નહીં આપવાની નીતિને પ્રણાલિકા વિરુદ્ધ ગણાવી. સેવા સદન દ્વારા પિકઅપ સ્ટેન્ડ માટેનું જે ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું, જેમાં સાવલી નગરના પ્રમુખ મહામંત્રી અને ધારાસભ્યશ્રીને નિમંત્રણ પાઠવવામાં આવેલ નથી અને ખરેખર ભારતીય જનતા પાર્ટીના બંધારણ પ્રમાણે ચૂંટણી પાંખ અને સંગઠનનો સમન્વય કર્યા પછી જ આવા કાર્યક્રમનું આયોજન કરવાનું હોય છે, જે ખરેખર ભારતીય જનતા પાર્ટીની પ્રણાલિકાને આજ રોજ આ ચૂંટણી પાંખે તોડી છે.